હેલો મિત્રો, તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલના વધુ એક નવા બ્લોગ વિડીયોમાં. પહેલા તો બધાને જય દ્વારકાધીશ ને ગુડ મોર્નિંગ મિત્રો. તો આપણી ગાડી રેડી થઈ ગઈ છે, હવે નીકળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે બાજુ જણાવી અને આજે છે ને ઘણા ટાઈમ પછી જો આ તડકો નીકળ્યો હોય. 4-5 દિવસ ત્યાં વરસાદ વરસતો હતો, આજે તડકો નીકળ્યો, મજા આવી ગઈ. હવે એને વરસાદ વિતાઈ લેતો હોય ને એવું લાગે. આ રસ્તો જુઓ મિત્રો, ફટાલા વાળા પથ્થારી વેરી નાખી રોડની, આખો રોડ બેહાડી દીધો મિત્રો. હવે રાતે વરસાદ આવ્યો હતો, જ્યાં પીપરના પુલમાંથી એટલું પાણી ચાલુ થઈ ગયું પાછું. હા હે આખી નદી પીપરની ટ્રાવેલિંગ થઈ. હા પાણી આવ્યું જાય લાલપુર ડોઝરનું મોટું બધું ગેરેજ છે. જો કેટલા પડે ડોઝર. ફાઇનલી જો મિત્રો આપણે આ ફાટકે પહોંચી ગયા. આ બધો વિસ્તાર હતો ને ફાટક બહારનો હતો, હવે અંદરનો બતાડું તમને. વાળાના ખાડાઈ તમે જોઈ લીધે ને. હા કેવા બધા શાંતિથી લઈ જાય. આ ખાડાથી કોઈને કાંઈ તકલીફ છે જ નહીં. જોઈ લો ટ્રાફિક, કોઈ કાંઈ બોલતું નથી, આરામથી એટલે જાય છે. આ પડે જ તકલીફ હે મિત્રો. આ છે જો લાલપુરનો આલી બાજુ એન્ટ્રી ગેટ. જો આ હે ને મહાદેવ હાર્ડવેરની બાજુમાં અહીં આપણી દુકાન છે. હા અહીંયાથી તમને આ સામેનું સીટ બતાવી દઉં. આ મેકરણ હોટલ છે અને અહીંયા જ્યાં સામેનું કોમ્પ્લેક્સ. મિત્રો જો આપણે અહીંયા પાણીની બોટલ આવી ગઈ, આ બિચારીને કોકને માર્યું હોય ને એવું લાગે. કોકે બેવડી ભરી ગઈ. જો શું કેવું તમારું. ફાઇનલી મિત્રો મારી દુકાને આવી ગયા છે અને હવે આપણે આપણા હથિયાર ગોતી લઈ. અહીં કંઈક પડ્યા છે, જો આ પડ્યા. રૂટિંગ પ્રમાણે બાગાજી કી આવી નાખે. મિત્રો અત્યારે આપણે જવાનું છે ઉપર મુરલીધર ફર્નિચરમાં. કાયમ આપણે અહીંયા જમીને એનો શોરૂમ ઉપર છે, તો જોતા આવીએ આપણે. અહીંથી મિત્રો આપણે પગ ચડવાનું ચાલુ કરી દીધું. ફાઇનલી મિત્રો જો આપણે મુરલીધર ફર્નિચરમાં આવી ગયા અહીં. આ છે એના ઓનર વિજયભાઈ. જોઈ લો ખાલી આ વસ્તુ એક નંબર બધી. આ બધા પલંગને એવું પડ્યું હે. હા એ મારા સાગરભાઈ. ઝૂલો ટીંગાય મસ્તીનો. જોઈ લો ખાલી આ. તમારે પણ કાંઈ પણ લેવાનું હોય તો અહીંયા આવી જજો. આપણા રિલેટિવ જો અહીંયા ઘૂમરા મારે છે, ભાઈ ને બધાય. મિત્રો જો આ મુરલીધર ફર્નિચર છે ને અત્યારે દિવાળી ડિસ્કાઉન્ટ હાલે છે. તમારે કોઈને લેવું હોય તો આવી જજો. મેકરણ હોટલ સામે મુરલીધર ફર્નિચર. નજરો બતાડી દો મિત્રો. જો હા મેનું કોમ્પ્લેક્સ નજામ બધી પબ્લિક અડિયા કટી કરે છે. તો ફાઇનલી મિત્રો આપણે જઈ રહ્યા છીએ જમવા. ભૂખ લાગી ગઈ તો મુરલીધર ફર્નિચરમાં જઈએ જમવાનું. હાલો મિત્રો, તો જો અહીંયા કમ્યુનિટી ગોઠવાઈ ગઈ છે બધી. છાપા લઈ દિવ્ય ભાસ્કરના. તો મિત્રો હવે અત્યારે આપણે લાલપુરમાં કામ છે એ પતાવતા આવી. આપણે આવી ગયા અહીં જલારામ સેલ્સ એજન્સીમાં. એજન્સીને લગતી કોઈ પણ આઈટમ જોતી હોય આવી જાય. મિત્રો અત્યારે આપણે આવી ગયા અહીં કૃષિ મોલ એગ્રો સેન્ટરમાં. કારેલામાં છે ને વાયરસ આવી ગયું ને એવું લાગે. એને થોડીક દવા લઈ લઈએ અને પછી છાંટી આવી. મિત્રો આપણે આ દવા લઈ લીધી છે અને આ જોઈએ તમે વગર વરસાદે તમે રસ્તો જુઓ ખાલી. આ કોક મારા જેવો ખેડૂત છે ને ભાઈ, પાણી વાળી અને ભૂઈ ગયો છે. પાણી બધું આવી ગયું રસ્તામાં. એટલે આવું બધું કામકાજ છે. બાકા જેકી બોલી જઈએ પાણીમાં. તો મિત્રો આપણે રૂટીન પ્રમાણે આવી ગયા છીએ આપણી વાડીએ. તો મિત્રો જો આપણે એને અહીંયા પંપ શણગારી લીધો છે. એમાં આપણે જે આ નાખવાની છે દવા ને આ છે જેનેટ પ્લસ વાયરસની દવા મારી દી ફટાફટ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. મળશે એક નવા બ્લોગમાં. તો વિડીયો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો.